જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું કરો છો? બચ્ચા મેથી વીણી ભાઈ આખા વર્ષની રાખવી ને હા, સુકવણી કરવી એટલે અત્યારે સિઝનમાં સરસ આવતી હોય. શિયાળામાં. શિયાળામાં વાહ. અત્યારે સસ્તી હોય, સરસ હોય. હમ. પછી આખી વરસ કસૂરી મેથી હાલે. પછી એને તડકામાં સુકવવાની? ના, તડકામાં નહીં સુકવવાની. નહીં? ના, હવામાં અંદર રૂમમાં જ સુકવવાની. રૂમમાં ને રૂમમાં જ. તો કલર આવો ને આવો રીયાનો સરસ. હમ. એટલે પંખામાં સૂકવી દેવાની? પંખામાં, હવામાં, ખાલી હવામાં સરસ થઈ જાય. બરાબર. તડકામાં સુકવીએ તો શું તો થાય? પીળી થઈ જાય. એમ? આવો લીલો કલર ના રહે? આવો કલર નથી. બરાબર. પછી સુકાઈ જાય પછી એને કેમાં વાપરી શકાય? બધામાં કામ આવે. થેપલા છે, ભજીયા છે, શાકમાં કોઈ પણ કસૂરી મેથી નાખવી હોય, કોઈ પણ શાકમાં તો નાખીએ. એમ? સરસ. ચોમાસામાં મેથી મળતી ન હોય ત્યારે સરસ આ કામ આવે. એટલે આપણે સ્ટોર કરી શકાય? સ્ટોર કરી શકાય. તો ગમે એટલી બનાવી શકાય એમ સ્ટોર કરીને? હા હા હા, સરસ રહે. કેટલોક ટાઈમ સુધી ન બગડે? આ સુકવણી તો સરસ, વરસ 2 વર્ષ એવી એવી સરસ રહી. એમ? પછી તેને ફ્રીજમાં કે રાખવી પડે? ના 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 ના, બહાર જ? બહાર જ બોટલ. કાચની બરણીમાં? કાચની, સાદી, ગમે એમ? તો ખરાબ ન થાય? સુકાઈ ગઈ હોય ને એટલે ખરાબ ન થાય. હા, સરસ. એટલે આને સરસ આખું વરસ સ્ટોર કરીએ. પછી એનો ભજીયા કે બને? બધું બને. થેપલા, ભજીયા. એમ? ઊંધિયામાં કે પડે? બધામાં નાખી પછી પાણીમાં પલાળી દેવાની. તમારે તાજી જોતી હોય તો ગરમ પાણીમાં પલાળી દેવાની પાછી. એટલે પાછું સરસ થઈ પાછી જાય? લીલા પાન થઈ જાય. વાહ. મમ્મી મેથી એમાં નાખીએ ને, કસૂરી મેથી ભાખરી બનાવીએ ને એમાં કસૂરી મેથી, પછી તારો અજમો, પછી બધો મસાલો નાખીને એની મસાલા ભાખરી. મસાલા ભાખરી? સરસ થાય. હા, એ મસ્ત બને. થેપલામાં નખાય. થેપલા થાય, ઢેબરા થાય. પંજાબી શાકમાં કસૂરી મેથી નખાય. એ તો મીરા કરે બધું. ના, મેથી બધા રીંગણાનું શાક બનાવ્યું ભરેલું તોય આ મેથી નાખી શકો. એટલે જ્યાં જ્યાં આપણે લીલી મેથીનો ઉપયોગ કરીએ ત્યાં બધી જગ્યાએ આપણે આ સૂકી મેથીને પાછી પાણીમાં પલાળીને રીંગણા બટેકાનું શાક ઉપયોગ કરી શકીએ. રીંગણા બટેકાનું શાક કરીએ ને એને થોડી કસૂરી મેથી આમ મિક્સ કરી નાખી દે ને તો સરસ. કસૂરી અને મેથીના તો ઘણા બધા ઉપયોગ છે. પંજાબી શાકમાંય પડે. પંજાબી શાકમાંય સરસ થાય એનો ઉપયોગ. કસૂરી મેથીના ઘણા બધા ઉપયોગ છે જે ઘણા બધા શાકમાં આપણે આ સૂકી મેથી એડ કરીને એનો ટેસ્ટ બદલાવી શકાય. ઘરમાં હોય તો આખું વરસ આવે ને. અને આખું વરસ સચવાઈને રહી તો જ્યારે મેથી ના મળતી હોય ચોમાસામાં ના મળતી હોય તો બહુ ઉપયોગ આવે. ત્યારે આપણને ખૂબ ઉપયોગમાં આવે. અને મેથીના તો ફાયદા ઘણા છે પાછા. મેથી તો ખાવી જ જોઈએ. અત્યારે મેથી છે ને બહુ સરસ મળે. તો કંઈક બનાવો. શિયાળાની મેથીમાં ઢેબરામાં બધામાં એ તો તમે એમ નહીં આજે તો ભલે 11 હોય પણ સૂકી મેથીનો ઉપયોગ તો પછી થશે. પણ હવે આ લીલી મેથીનો ઉપયોગ કરીને કંઈક રીંગણા મેથી ઊંધિયું ને એવું બનાવો. ઊંધિયું, રીંગણા મેથી કંઈક આમ તમે સુધારતા હોય તો આપણે એમ થાય કંઈક બનશે. લોટવાળી એના માટે બનાવતા હતા સ્ટોર હા, એ તો ભલે તમે સ્ટોર માટે બનાવતા હોય પણ પછી એમ કે માટે બનાવતા જ નથી. અત્યારના ઉપયોગ માટે થોડીક સુધારીને મુઠ્ઠી 11 એટલે તમારે શું છે રસોઈ ન બનાવવાની એટલે આવા કામ કરીને બેઠા હોય. સારું, બીજું શું ભાઈ? તો હજી બારસને દી તો બનાવજો. સારું, લ્યો હાલો રોટલો ને એવું બનાવજો. બીજું શું? બાજરો તો સાફ કરી લીધો ને તમે? હા, તો પછી એ તો ખવાઈ ગયો ભાઈ. મરચા તો એ આખા વરના કંઈ નથી. એ બનાવ્યા હતા એ ત્રણ જોઈ વિડીયો લોકો જોતા હોય ને મરચા તો ખવાઈ ગયા. સારું, ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.